જય શ્રી રામ દોસ્તો, આપણે આજ હનુમાનજી દાદાના મંદિરે આવી ગયા છીએ અને દોસ્તો મને સત્સંગ કરવાનો, સત્સંગ જાણવાનો બહુ શોખ છે. એટલે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું, તેનો મને તમે કોમેન્ટમાં જવાબ આપજો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મારો પ્રશ્ન છે કે કૃષ્ણ ભગવાનની માતાનું નામ દેવકી હતું, તો તેમના મોટા ભાઈ બલરામના માતાનું નામ શું હતું તે મને જરીક જણાવશો તમે? કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખીને મોકલજો. જો કોઈ મિત્રોને આવડતું હોય તો લખીને મોકલજો કોમેન્ટમાં. આવા ઘણા બધા સત્સંગના આવા પ્રશ્નો મને આવડે છે અને હું આવા વિડીયો બનાવીશ સત્સંગ દ્વારા. જો તમને ન આવડે તો હું મારા આગળના વિડીયોમાં બલરામના માતાનું નામ શું છે એ હું તમને કહીશ અને વિડીયો બનાવીશ. બલરામની માતાનું નામ શું છે? કૃષ્ણ ભગવાન ને બલરામ બેની માતા અલગ છે હો. કોઈ એવું સમજતા હોય કે કૃષ્ણ ભગવાનની માતાનું નામ દેવકી છે તો બલરામની માતાનું નામ પણ દેવકી છે, બે ભાઈ હતા. એટલે ના, બેની માતા અલગ હતી. તો દોસ્તો એ તો હાલ હું તમને અત્યારે આ જ વિડીયોમાં તમને કહી દઉં કે બલરામની માતાનું નામ શું હતું? રોહિણી. પણ દોસ્તો કૃષ્ણ ભગવાનની પત્નીનું નામ રૂક્ષ્મણી હતું. તો બલરામની પત્નીનું નામ શું હતું એ મને અવશ્ય જણાવજો કોમેન્ટની અંદર. બરાબર દોસ્તો? અને આવો જ પણ વિડીયો હું એક બનાવીને અને તમારી સમક્ષ લાવીશ. સત્સંગ, હું સત્સંગના જ વિડીયો બનાવીશ, બીજા કોઈ નહીં. તો દોસ્તો નમસ્તે, જય શ્રી રામ.